તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો અને સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. અને મિત્રો, અમે નેપાળની બોર્ડર વટી ગયા હતા અને અમે ગાડી લઈને નીકળી ગયા કાઠમંડુ જવા. તો અત્યારે આપણે કાઠમંડુ જઈએ રહ્યા. અને મિત્રો, આ રસ્તા જુઓ, વાંકા ચૂકા કેવા રસ્તા છે. ગાડી ઘડી આમ વાળવાની, ઘડી આમ વાળવાની. એટલે મિત્રો, રસ્તા એવા વાંકા ચૂકા છે ને કે નથી અમને હુવા દેતા, નથી રસ્તા સીધા આવતા. અને મિત્રો, અમે પહાડ ઉપર ચડીએ રહ્યા. જેમ જેમ મિત્રો અમે ઉપર ચડીએ રહ્યા એવી રીતના ઠંડી વધતી જાય રહી. અને આ મિત્રો તમને દેખાતા હશે સામે કે વાદળ જુઓ, વાદળ દેખાય છે મિત્રો તમને? આ વ્હાઈટ વ્હાઈટ જે જાય રહ્યા એ વાદળ છે. તો મિત્રો, હવે અમે જઈએ રહ્યા કાઠમંડુ. તો ચલો પહોંચીએ હવે કાઠમંડુ. તો મિત્રો, આ છે સવારનો વ્યૂ. તો મિત્રો, કાઠમંડુ અમારે હવે 40 કિલોમીટર રહ્યું છે. અને અત્યારે અમે તો ઉપર ચડતા જ જઈએ રહ્યા, ચડતા જ જઈએ રહ્યા. અને ઠંડી તો એટલી છે ને, વાત જવા દો. મિત્રો, ઉપર પહાડ છે. આ છે પહાડ અને આજુબાજુ જંગલ જેવું છે. જુઓ, અમે ઉયાથી ઉપરથી આમ રસ્તેથી આવ્યા કણ. વળી આમ જાશું અમે ઉપર, છેક આ પહાડ રહ્યો ને ત્યાં. અને અહીંયા છે જુઓ બધું કેટલું છે. અહીં તો નહીં દેખાય, પણ પછી દેખાશે. વ્યૂ બતાવીશ તમને નીચેનો વ્યૂ તમને પછી દેખાડીશ. અમે ફરવા જઈએ ને કાઠમંડુમાં ત્યારે. બાકી અહીંયા રોડ પર ઠંડી હવા ખૂબ જ મસ્ત છે. તો મિત્રો, અમે આવતા રહ્યા રૂમ ઉપર. પછી નહીં ધોઈને જાશું પશુપતિ મહાદેવના દર્શન કરવા. આ ભગત રાજુભાઈ મહારાજ. તો મિત્રો, હવે અમે જઈએ રહ્યા પશુપતિનાથ મંદિર દર્શન કરવા મહાદેવજીના. ચલો જઈએ અંદર મહાદેવજીના દર્શન કરવા. નેપાળ પશુપતિ મહાદેવ. મિત્રો, અહીંયાની ખાસ વાત શું છે ખબર છે? કે કોઈ પણ નેપાળી મેન યા વુમેન હોય ને, એ દર્શન કરવા જાય ને પશુપતિનાથ મહાદેવજીના, ત્યારે એ માથામાં ઓમનું તિલક કરીને જાય. એટલે કે આપણા હિન્દુ ધર્મમાં ઓમનું તિલક હોય છે, એમ એ આયકણ પશુપતિનાથજીના મંદિરે મહાદેવજીના દર્શન કરવા જાય કોઈ નેપાળી મેન યા વુમેન, તો માથા ઉપર તિલક કરીને જાય ઓમ નામનું. ઓકે, તો મિત્રો, અમે જઈએ રહ્યા હવે અંદર દર્શન કરવા મહાદેવજીના. એ મિત્રો, એક નવી વસ્તુ બતાડું તમને. 2 મિનિટ આ જુઓ. વિદેશના જે વુમેન કહેવાય રમે અત્યારે, બોલો, ભજનમાં. तो ये रहा महादेव जी का मंदिर. બહુ મોટી લાઈન है મિત્રો અહીં કરો. બડો
ભજન ચાલુ છે. હવે નેપાળી ભજન ચાલુ થઈ ગયું. વળી હિન્દી ચાલુ થયું. કૃષ્ણ દામોદરમ સંસાર કેવલ કદમ मीरा के जैसे भुलाते नहीं. મિત્રો આ નેપાળી કૂતરું હૂતું છે બચારું, હુવા દો. તો મિત્રો પુષ્પનાથ મહાદેવજીના મંદિરના આજુબાજુનો આ વ્યૂ છે. તો જોઈ લો તમે વ્યૂ, મંદિરનો વ્યૂ. થી આપણે બહાર જશું. આ ફોટા પડાવે આ બંને ફોટો શૂટર બાપુ. હાલો મિત્રો, હવે અમે લોકો જે નેપાળની અંદર કાઠમંડુ છે, દરેક જે પૌરાણિક જે મંદિરો છે, જોવાલાયક સ્થળો છે, દરેક લોકો જે ભારત અને બીજી કન્ટ્રી પણ આ સ્થળોને માણવા આવે છે. અત્યારે હવે દરેક મિત્રો કાઠમંડુના પ્રવાસે છીએ અને દરેક મિત્રો જે સ્થળ છે ત્યાં જે પોખરા હોય, કામ માટેનું મંદિર હોય અને શંભુનું મંદિર હોય, સ્વયંભૂ, દરેક સ્થળે અમે ગાર્ડ સાથે નીકળ્યા છીએ. મારી સાથે ભગતભાઈ છે અને કાઠમંડુની અંદર દરેક જગ્યાએ અને સ્થળે અમે આજે ફરવા નીકળ્યા છીએ. અને મિત્રો આ નજારો દેખાડો તમે. સરસ મજાનો નજારો છે. આ પુરાણી ઇમારતો છે અને જે આ વર્ષોથી હજારો જૂની આ ઇમારતો છે. અને આ વિસ્તારનું એક સ્થળ જોવાલાયક સ્થળો છે અને સ્વયંભૂ જે જોવાલાયક સ્થળ છે, પણ ત્યાં અમે અત્યારે જોવા આવ્યા છીએ. તો દરેક મિત્રોને હર હર મહાદેવ, જય સોમનાથ. તો મિત્રો અમે એક ગાર્ડ સાથે આખું કાઠમંડુ ફરવા નીકળ્યા છીએ. તો હું તમને હવે જેટલી જગ્યાએ હું ફરવા જઈશ એ બધી જગ્યાએ હું તમને બતાવી દઉં અત્યારે કાઠમંડુની. બરોબર, જેટલી જગ્યાએ જવું એ જગ્યા બધી હું તમને બતાડી દઈશ આ કાઠમંડુની, કારણ કે અત્યારે અમે કાઠમંડુ જ ફરીએ રહ્યા. અને આ કણ છે નદી અને ઓલું આખું જૂનું બાંધકામ. આ નેપાળની ગાડી. અત્યારે અમે જે આ નજારો છે એ જોવા જેવો છે અને અનેરો છે. અને જે આ વડ છે બહુ જૂનું અને પુરાણી વડ છે, આપણે એને પેપળો કહીએ જોરથી. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણા દેશમાં 51 શક્તિપીઠ છે, એમાંનું એક શક્તિપીઠ આ છે. 51 માંથી એક શક્તિપીઠ આ ગણાય છે. તો ચલો આ જોવા જઈએ આપણે અંદર. અહીં જો પ્લસની ચોકડી ઉપાડેલી છે. તો મિત્રો અંદરનો વ્યૂ હું તમને ના બતાવી શક્યો, કારણ કે મોબાઈલ કેમેરા અલાઉડ નથી. એટલે હું તમને અંદરનું જે મૂર્તિને દર્શન કરવા લાયક જે હતું એ હું તમને બતાવી શક્યો નહીં. એટલે કારણ કે અલાઉડ નહીં, હું કેવી રીતના પછી પોલીસ વાળા છે ને ડિલીટ કરી નાખે કાં તો મોબાઈલ લઈ લેવું કરે. એટલે આપણે
અલાઉડ નથી, એટલે કેમેરો કે એવું ચાલુ નહીં કરતા આપણે અંદર. छोटे बच्चे અને જે અલાઉડ હશે અહીંયા તમને હું બતાવી દઈશ, અને જેટલું હું જાણતો હોઈશ અથવા મને કોઈ પણ જાણકારી મળશે અમે જ્યાં જોવા જઈએ તો હું તમને એ વ્યક્ત કરી દઈશ. और नेपाल बाजार. देश है, कंट्री है कि स्टेट है? कंट्री તો મિત્રો હું તમને નેપાળ બજાર બતાવું. જો આ છે બધી નેપાળ બજાર. राज्य में गाડીમાં આવું છું. દુકાનો છે, હોટલો છે, राज्य में आता है बागमती. આમ જો સ્ટડી બોર્ડ છે, કોમ્પ્લેક્સ આવી જવું હો. તારા માટે શું લાવવાનું? મોજડી લાવવાની ને? ઘર છે, કેટલું બધું છે બજારમાં. તો ડીપુ માટે ને શંભુ માટે શું લાવવાનું? હે ચશ્મા તો મારી બે પડ્યા હે. આ ચશ્મા તારા હો. તો હવે અમે જઈએ બીજી જગ્યાએ. बराबर, हाँ ऐसा करते हैं. ये नंबर तो आपका ही है ना, वो पीछे लास्ट में नंबर क्या है आपका? 6 हाँ बस. ऐसा एक और छोटा वाला મિત્રો આ પૈસા રખડેરા. મિત્રો આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. જય વિષ્ણુ ભગવાન. સ્વયંભૂ વિષ્ણુજી ભગવાનની મૂર્તિ આ લોકો ખાંડણ ખોદકામ કર્યું હતું ત્યારે મૂર્તિની અંદર જે એનો પગ હોય ત્યાં ભારે વાગવાથી ત્યાં વદનથી લોહી આવ્યું. લોહીના કારણે સ્વયં વિષ્ણુજી ભગવાનની મૂર્તિ બહાર આવી અને ત્યારથી આની પૂજા અને લોકો એક શ્રદ્ધાળુ સ્થળ થઈ ગયું છે. અને આ વિસ્તારમાં આ લોકો એને દર્શન કરવા આવે છે. વર્ષોથી આજુબાજુના खेत में आप सिक्का डालो तो उसमें गया तो आप लकी नहीं गए तो अनलकी, ऐसा मानते हैं. अभी वो नहीं है. अभी वो बुद्ध के पैर में टिका तो आप लकी माने जाते हैं, नीचे गया तो आप अनलकी माने जाते हैं. हाँ, अभी वो मानते हैं. इंडियन नेपाली सब है, खरीदने के लिए मिलता है सिक्का. તો મિત્રો અમે આવ્યા હતા સ્વયંભૂ. હવે આજે આને શું કહેવાય? તલબ કહેવાય? ક્યાં કહેવાય? तालाब तो नहीं, ये बुद्ध के पैर में पैसा હા તો મિત્રો वो બુદ્ધ ભગવાનની મૂર્તિ રહી અહીંયા. આપણે પૈસા નાખો ને એમના પગમાં પડે તો આપણે લકી ગણાઈએ, અને જો હેઠે જતા રહે પૈસા તો આપણે અનલકી ગણાઈએ, એવું માનવામાં આવે છે. ઓકે હવે મિત્રો આપણે ઉપર જવાનું છે, તો ચલો જઈએ ઉપર. તો મિત્રો સ્વયંભૂનાથના મંદિરે જુઓ આવી બધી વસ્તુ વેચાણમાં પડી હોય છે. દેખો આવી બધી વસ્તુ વેચાણમાં છે, એટલે કે માળા છે, ફેસનું કંઈક છે, પછી સાયકલ છે, આવું બધી વસ્તુ પડી છે વેચાણમાં. મૂર્તિઓ છે, આવી બધી વસ્તુઓ પડી છે, આવી બધી વસ્તુઓ પડી છે. બરાબર મિત્રો, ડાયરેક્ટ જઈએ. તો મિત્રો હું કાઠમંડુની તમને સિટી બતાવું ઉપરથી. દેખો આ આખી કાઠમંડુની સિટી છે. દેખો આ આખી, અને સામે પહાડ છે, સામે પહાડ છે, અને આ કાઠમંડુ સિટી.
કઠમંડુ આ છે સ્વયંભૂનાથ. અને મિત્રો મેં તમને અત્યારે બતાવી કઠમંડુની સિટી હતી, ઉપરથી બતાવી નીચેનો વ્યૂ. डाल दिया था, यहाँ से पानी गया था, यहाँ से पानी निकला, यहाँ गया पूरा एरिया पानी. अच्छा, पूरा एरिया पानी चौबा रहे काठमांडू कूद के पानी जाता है. जितना भी पानी काठमांडू से आता था ना वहीं से जाता है. उसने वहाँ पर तलवार से काट दिया तो ये पूरा पानी का है. तो शहर बस गया. शहर बस गया. का नाम क्या है? काठमांडू. काठमांडू है ये काठमांडू पूरा वाले ये बीच में है. अच्छा ये તો મિત્રો બધી જગ્યાએ ફરીને અમે આવતા રહ્યા હતા પાર્કિંગ પર, અને ખાવાનો ટાઈમ થઈ ગયો હતો મિત્રો. તો શૈલેષ ભાઈએ ભાત વઘારેલા બનાવ્યા. તો મિત્રો શૈલેષભાઈના હાથના વઘારેલા ભાત ખાઈ લઈએ હવે આપણે, પછી આપણે વ્લોગને એન્ડિંગ આપી દઈશું. ઓકે, તો મિત્રો મેં ખાઈ લીધું હતું. અને મિત્રો હું નેપાળીની તમને ગાડી બતાડું, આ નેપાળ દેશની હું તમને ગાડી બતાડું આજે મિત્રો, એની પ્લેટ નંબર પણ બતાડું. ગાડીઓ તો આપણા ઇન્ડિયામાં જે હોય છે એ જ નેપાળ દેશમાં છે, પણ પ્લેટ નંબર હું તમને નેપાળની બતાવું. જુઓ, આ નેપાળની પ્લેટ નંબર છે ગાડીની. પછી એક આ છે, और એક આ છે, પછી આ મારુતિ સુઝુકી ગાડીની જુઓ, આ વાન હે, બ્લેક વાન એન્ડ બ્લુ વાન. અને આ આપણી ગુજરાતની જે અમે લઈને આવી. અને મિત્રો આ ટોયોટા કંપનીની લેન્ડ ક્રુઝર નેપાળીની પ્લેટ નંબર છે. આ મિત્રો નેપાળની પ્લેટ નંબર છે. મિત્રો આપણા ઇન્ડિયામાં જેટલી ગાડીઓ છે ને એ જ નેપાળમાં છે, બીજી કોઈ અલગ નહીં. ખાલી મેં અલગ જોયું હતી આ છે લેન્ડ ક્રુઝર. આપણા ભારતમાં છે લેન્ડ ક્રુઝર. આ ગાડી આપણા ભારતમાં છે. અને આ જો તમને વિશ્વાસ ના થતો હોય બતાવું, આ વેન્યુ જે આપણે ઇન્ડિયામાં ઘણા લોકો પાસે છે. સાયકલે હે નારી ઇન્ડિયામાં. તો હજુ એક બીજી વસ્તુ બતાવું તમને, રો ઇન્ડિયાની હજુ એક બીજી વસ્તુ બતાવું તમને. હા, આ જો ડાલુ, ડાલુ નેપાળી ડાલુ. એટલે ડાલુ તો આપણા ઇન્ડિયાનું જ છે. આ ડાલુ તો આપણા ઇન્ડિયાનું જ છે, પણ પ્લેટ નંબર નેપાળની. જુઓ, પાર્સિંગ નેપાળનું છે કે નહીં? હે ને ડાલુ, આની પ્લેટ નંબર નેપાળની છે, નેપાળનું પાર્સિંગ છે. ઓકે મિત્રો, જુઓ હે ને નેપાળનું પાર્સિંગ હે તો ડાલુ. તો મિત્રો હવે હું તમને બાકી કરન્સી તો બતાવી દીધી મેં તમને, પણ હું અલગ અલગ નોટો એ તમને બતાવીશ નેક્સ્ટ વ્લોગમાં. અને મિત્રો હવે આ વ્લોગને એન્ડ કરું છું. તો મિત્રો તમને આજનો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.